પોરબંદરમાં એક યુવાન વાહન અકસ્માતે મૃત્યુ પામ્યો હતો અને તે જ્યાં મૃત્યુ પામ્યો હતો એ જ સ્થળે ડિવાઈડર ઉપર તેમની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરાવીને હંમેશને માટે તે સજીવન રહે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને તેમાં આપણું પોરબંદર ગ્રીન પોરબંદરનો સહયોગ સાંપડ્યો છે। આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત ખાપટમાં રહેતા ભરડા પરિવારના અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાન સ્વર્ગસ્થ રાજ જેઠાભાઈ ભરડા જે 9 મહિના પહેલા ગાયત્રી મંદિર પાસે એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારે તે જ જગ્યા ગાયત્રી મંદિર પાસે ભરડા પરિવારના સભ્યો દ્વારા પરિવારના યુવાન રાજના નામે વૃક્ષ રોપ્યું। આજીવન વૃક્ષરૂપની સ્મૃતિ જીવિત રહે અને ઘટાદાર વૃક્ષ બને અને લોકોને છાંયો અને ઓક્સિજન આપે તે હેતુથી લીમડાનું વૃક્ષ વાવી અને પોતાના પ્રિય સ્વજનની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજક રામદેવ મોઢવાણિયા અને પ્રવીણ ખોરાવા, કોઓર્ડિનેટર ધર્મેશ પરમાર અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। ગ્રીન પોરબંદર થકી પોતાના પરિવારના સ્વજનની સ્મૃતિમાં વૃક્ષ વાવી અને વૃક્ષ ઉપર સ્વર્ગસ્થ રાજ જેઠાભાઈ ભરડા નામની તકતી લગાડી કાયમી યાદી રાખી સાથે સ્વર્ગસ્થ રાજના પરિવારે લોકોને અપીલ કરી આજના ઝડપી જમાનામાં વાહનો ધીરે અને સલામતી સાથે ચલાવવાની લોકોને અપીલ કરી હતી।